હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીશું ડાલા મથ્થાના ડરની। જંગલના રાજાએ રેવન્યુ વિસ્તારમાં ધાવા નાખ્યા। વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની, જ્યાં કૈલાસનગર પાછળના સીમ વિસ્તારમાં સિંહના આટાફેરાથી ગામ લોકો ધ્રુજી ઉઠ્યા। અહીં રાતવાસો કરતા અને પિયત કરતા અનેક ખેડૂતો હવે સાવજના ડરના ઓથાર નીચે જીવી રહ્યા છે। આવા જ એક ખેડૂતે પોતાની સાથે થયેલ અનુભવ જણાવ્યો। ખેડૂત રાતના સમયે તેમના ખેતરમાં પાક રક્ષા માટે બેઠા હતા। ઢોર ભગાડવા માટે તેમણે ફટાકડા ફોડ્યા તો અચાનક તેમણે સિંહની ડણક સાંભળી, એ પણ એક વખત નહીં 4 થી 5 વખત। થોડા દિવસો પહેલા રેલવે ટ્રેક નજીક પશુનું મારણ પણ થયા હોવાની વિગતો સામે આવી છે, જે સાબિત કરે છે કે આ વિસ્તારમાં હવે હિંસક પ્રાણીઓની અવરજવર વધી ગઈ છે, જેથી ગામના ખેડૂતો ડરી ગયા છે। તો સિંહની ડણકથી ગભરાઈ ગયેલ ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી। ખેડૂતોમાં ભયનું લખલખું હાલ જોવા મળી રહ્યું છે। નોંધે છે કે અહીં ખેડૂતો કે જે પાક રક્ષા માટે રાત્રે ખેતરે જાય છે તેમના માટે ભઠ્ઠો કર્યો લાકડાનો, ખુરચી નાખી અને 3-4 હુતરી બંધ ફોડ્યા। ભૂંડાને ભગવારું હતું, ભૂંડને ઢોરને। તો મને સિંહનો અવાજ આવ્યો, તાળ મારી, 4 થી 5 તાળ મારી અને મેં વન વિભાગના કર્મચારી બહેનોને સાહેબોને ફોન કર્યો। ફોન કરવાથી તાત્કાલિક એ લોકો દોડી આવ્યા છે મારી સાથે। અત્યારે આજની તારીખમાં રાતના 1 વાગે પણ આજે મારી વાડીએ મને એવો 5 થી 6 તાળ આવીને એવી સિંહની, એટલે હું પણ આજ મારા ઘર ભેગો થઈ ગયો। તો સિંહની ડણકથી ગભરાઈ ગયેલા ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી। મામલાની ગંભીરતાને જોઈ વન વિભાગ પણ દોડી આવ્યું અને તપાસ હાથ ધરી। વન વિભાગે આખું જંગલ ખૂંદી નાખ્યું। તપાસ દરમિયાન વન વિભાગને કેટલાક પશુના ફૂટમાર્ક મળી આવ્યા છે। જો કે આ પગલા સિંહના છે કે દીપડાના તે અંગે વન વિભાગ હજુ ચોક્કસ નિષ્કર્ષ પર નથી આવ્યું। વન વિભાગનું કહેવું છે કે ધોરાજી, જેતપુર અને એની આસપાસનો જે વિસ્તાર છે તે લાયન ટેરેટરીનો એરિયા છે, એટલે કદાચ એવી શક્યતા હોય કે ધોરાજીની આજુબાજુમાં આ રીતે એવી મૂવમેન્ટ ચાલુ રહે। થોડા દિવસ પહેલા અહીંયા જે પ્રશ્ન છે એ વાડીથી થોડા જ અગાઉ 2-3 વાડી વિસ્તાર છોડીને ત્યાં સિંહણ દ્વારા એક મારણ કરવામાં આવેલ હતું। એટલે મે બી પોસિબિલિટી છે કે કદાચ સિંહણનો અથવા તો સિંહનો આ ટેરિટરી છે એનો મુવમેન્ટનો એરિયા છે, એટલે કદાચ અહીંયાથી પસાર થઈ શક્યો હોય, પરંતુ ધોરાજી વિસ્તારમાં ક્યારેય સિંહ સ્થાયી થયેલ નથી। તમામ ખેતરો જ્યાં ડાઉટફુલ લાગતા હતા, જ્યાં તેમની કમ્પ્લેન હતી, તે દરેક જગ્યાએ અમે લોકોએ જઈ અને ફૂટમાર્ક ચેક કર્યા છે। ફૂટમાર્ક જોવા મળે છે, પરંતુ એ લાયનના છે કે અન્ય કોઈ પ્રાણીના એ સ્પષ્ટ કહી શકાય તેમ અત્યારે નથી। પરંતુ અમે લોકોએ અત્યાર સુધી જ્યારે સિંહણ દ્વારા એક મારણ પહેલા થયું હતું ત્યારથી લઈને અત્યાર સુધી નાઇટ પેટ્રોલિંગ કમ્પલસરી ચાલુ રાખ્યું છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે। મુનાફ, આ વિસ્તારમાં ડાલા મથ્થાનો ડર હવે વ્યાપી રહ્યો છે, કેવો માહોલ અને કેવી વ્યવસ્થા? બિલકુલ ચોક્કસ જણાવી દઉં કે સૌરાષ્ટ્રના હવે જંગલના સિંહ રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા ધરતીપુત્રોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। એ રીતે રાજકોટ જિલ્લા ધોરાજીની વાત કરીએ કે ભર શિયાળે ચોમાસા જેવો માલ વચ્ચે હવે સાવજના ડરકથી સાંભળતા ખેડૂતોના ઊંઘ આરામ થઈ ગઈ છે। ધોરાજી કૈલાસનગર પાછળના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહના આટાફેરા અને ગર્જનાઓથી કારણે ખેડૂતોના ભયનો લખલખું જોવા મળ્યું હતું। આ ખેડૂતો સૌ બચાવ માટે ફટાકડા ફોડી જાગૃત રહેવું પડે છે। ઘટનાની જાણ થતા વન વિભાગ મોડી રાત્રે જંગલ આખો ખૂંદી વાળ્યું હતું અને રાજકોટ આ જે બોર્ડર પરના ગામોના હવે સિંહના દસ્તક દીધા છે। ધોરાજી કૈલાસનગર આસપાસ વિસ્તાર રાત્રિના સમયે સિંહના ખેડૂતોનો ભયનો માહોલ છવાઈ ગયો હતો। કોઈ એક વાત ખેડૂતોને, પરંતુ અહીં રાતવાસો કરવા હતા, પિયત કરતા હોય અને ખેડૂતો હવે સાવજના ડરના ઓથારમાં નીચે જીવી રહ્યા છે। જી આભાર માહિતી આપવા બદલ। તો અમરેલી જિલ્લામાં હિંસક પ્રાણીની પેશકદમી વધી છે। કોઈ ટોળામાં આવે છે શિકાર કરવા। સિંહ જંગલનો રાજા છે, એટલે જ કહેવાય છે કે સિંહના ટોળા ન હોય, પણ અત્યારે કહેવત સાવ બદલાઈ ગઈ છે। સિંહ શિકાર કરવા ટોળામાં જ નીકળે છે। જી હા, અમરેલીના ધારી છત્તડિયા પાસે સિંહોનું મોટું ટોળું દેખાયું। એક સાથે 11 સિંહોએ સ્ટેટ હાઈવે સુરક્ષિત પાર કર્યો। વન વિભાગના કર્મીઓએ વાહનોને રોકી સિંહોને રસ્તો આપ્યો। રાજવી ઠાઠથી રોડ ક્રોસિંગનો વિડીયો વાયરલ થયો। અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે। વન વિભાગની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ગઈ। ધારી ગીર વન વિભાગની કામગીરીની લોકોએ ભારે પ્રશંસા કરી। સિંહ દર્શનથી વાહન ચાલકોમાં કુતૂહલ અને આનંદ ફેલાયો।
બીજી ઘટના પણ અમરેલીમાં જ જોવા મળી. અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા. ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહોનું ટોળું જોવા મળ્યું. વાઘાવડી ગામ નજીક જ 14 સિંહ એક સાથે દેખાયા. શિકારની શોધમાં નીકળેલા સિંહો ગામ તરફ જતા નજરે પડ્યા. સિંહોના ટોળાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. અહીં એક હિંસક પ્રાણીની વાત કરીએ તો અમરેલીના ધારીમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. મીઠાપુરના નક્કી ગામે લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાએ રાત્રે લટાર મારી. લગ્ન પ્રસંગ મંડપ પંડાલમાં દીપડાના આંટાફેરાના સીસીટીવી સામે આવ્યા. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. અહીં દુષ્કર્મના 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. રાજસ્થાનની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. રાંદેરમાં બર્થડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મ કરવામાં આવ્યું. રાંદેર પોલીસે 2 નરાધમોની ધરપકડ કરી છે. મિત્રના જન્મદિવસને લઈ યુવતી રાજસ્થાનથી સુરત આવી હતી. યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં 0 નંબરથી ફરિયાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી હતી. તો રાજસ્થાનની યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. રાજસ્થાનની એક યુવતીને સોશિયલ મીડિયા પર સુરતના યુવાન સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. મિત્રતા થયા બાદ સતત સંપર્કમાં હતી અને સુરતના યુવાને જન્મદિવસ હોવાને લઈને આ યુવતીને રાજસ્થાનથી સુરત બોલાવી હતી. જોકે સુરત આવેલી યુવતીને આ યુવાન અને તેના મિત્ર દ્વારા બંધક બનાવવામાં આવી હતી. નશીલા પદાર્થોના ઇન્જેક્શન આપી તેનું 20 દિવસ સુધી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જોકે યુવતી અહીંયાથી બચીને નીકળી ગઈ, રાજસ્થાન પહોંચી હતી અને રાજસ્થાન પોલીસમાં પોતાની સાથે બનેલી ઘટનાની એક ફરિયાદ આપી હતી. જોકે આ ફરિયાદ રાજસ્થાનની કોટા પોલીસે દાખલ કરી સુરત મોકલી હતી અને સુરત પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. કહી શકાય કે હોટલમાં વેટર તરીકે કામ કરતો આ યુવક સોશિયલ મીડિયા દ્વારા યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને યુવતી મિત્રની બર્થડેને લઈને સુરત આવી હતી. જોકે આ મિત્રતા યુવતીને ભારે પડી છે, પણ ફરિયાદ દાખલ થતાની સાથે જ કહી શકાય પોલીસે આ મામલે ગુનો દાખલ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. કેમેરામેન જીગર ગુલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો ગીર સોમનાથમાંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ઉનાના ગાંગડા ગામે આ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી છકડો રિક્ષા ઝડપાઈ હતી. પુરવઠા વિભાગે કાર્યવાહી કરી અને છકડો રિક્ષા સહિત 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગળ વાત કરીએ, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,000થી વધુ ઓપીડી નોંધાઈ છે. મલેરિયા, ડેન્ગ્યુના પણ એક કેસ નોંધાયા છે. ડાયરિયાના પણ 26 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું. બાળકોની રોજની 100 ઓપીડી નોંધાય છે. બાળકોમાં પણ શરદી, ઉધરસ અને તાવના કેસોમાં વધારો થયો છે. અઠવાડિયામાં લગભગ 13,034 દર્દીઓ ઓપીડીના આઉટડોર પેશન્ટ તરીકે નોંધાયા. 1,062 દર્દી દાખલ દર્દી તરીકે ગયા અઠવાડિયામાં જીએમઆરએસ હોસ્પિટલમાં નોંધાયા. તથા જો આ ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુના લગભગ તે અઠવાડિયામાં 47 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ તરીકે લેવામાં આવેલા. તેમાંથી ફક્ત 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો. તે જ રીતે મેલેરિયાના 410 લોહીના નમૂના દર્દીના લેવામાં આવ્યા. તેમાંથી 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો. તો ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવા ઠાકોર સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું છે. જે બંધારણનો સ્વીકાર સરહદ પાર પાકિસ્તાનમાં પણ થયો છે. પણ બનાસકાંઠામાં ઠાકોર સમાજના નવા બંધારણનો છેડ ઉડતો જોવા મળ્યો. 1 મહિનાની અંદર જ બંધારણના નિયમો તૂટ્યા, જેને લઈને હવે સમાજમાં રોષ ફેલાયો છે. ઠાકોર સમાજના નવા બંધારણના ધજાગરા. પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો. શું સમાજની શિખામણ ઝાંપા સુધી? ઠાકોર સમાજનું નવું બંધારણ અમલમાં આવ્યા બાદ બંધારણના 2 પાસા જોવા મળ્યા છે. એક તરફ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે બંધારણ અનુસાર દીકરીના લગ્ન કર્યા, તો બીજી તરફ જાબડિયા ગામમાં ઠાકોર પરિવારે છડેચોક બંધારણનો છેદ ઉડાડ્યો. ડીજેના તાલે નીકળ્યો વરઘોડો. ડીજેના તાલે નાચતા લોકો.
જાબડિયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણનો જોઈ લો કેવી રીતે ઉલાળ્યો થઈ રહ્યો છે। ઠાકોર સમાજના નવા બંધારણમાં ડીજે પર પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં ઠાકોર સમાજના લોકો ભારે ભરખમ ટ્રકમાં સેટ કરેલા ડીજે પર મોટા અવાજે ડીજે વગાડી પોતાનો શુભ પ્રસંગે વરઘોડો કાઢી અને તેઓ વિડીયો પણ બનાવી રહ્યા છે। કોઈ સિંગર ડીજે પર ટ્રકમાં ચડીને ગીત ગાઈ રહ્યા છે। હજારોની માત્રામાં એકઠા થયેલા લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે। એટલું જ નહીં, કેટલાક શખ્સો ખુલ્લી તલવાર સાથે નાચતા વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યા છે અને ત્યારે આ મુદ્દે સમાજના જ કેટલાક લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો। ઠાકોર સમાજે નવા બંધારણમાં લગ્ન અને અન્ય શુભ પ્રસંગોમાં ડીજે પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ કરવાનું નક્કી કર્યું। જો કે આ નિયમનો તાજેતરમાં છેદ ઉડાડ્યો હોય તે સમાન દ્રશ્યો બનાસકાંઠામાં જાબડિયા ગામમાંથી સામે આવ્યા, જ્યાં સમાજે નક્કી કર્યા પ્રમાણે પ્રતિબંધ હોવા છતાં ભારે ઘોંઘાટવાળા ડીજે સાથે વરઘોડો નીકળ્યો। બનાસકાંઠા ડીસાના જાબડિયા ગામના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થતા ઠાકોર સમાજમાં ભારે રોષ છે। પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો નીકાળતા ઠાકોર સમાજે સોશિયલ મીડિયામાં ભારે બળાપો કાઢ્યો। નવા બંધારણના નિયમોના કડક અમલનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ગણતરીના દિવસોમાં જ આ દાવાનો ઉલાળ્યો થઈ ગયો। જો કે ડીજે સાથે વરઘોડો કાઢનારા બચાવ કરતા જોવા મળ્યા। નમસ્કાર બધાને, જય બાબારી, જય રામાધણી, જય સદારામ બાપા। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। બધાને અમે જાબડિયાથી જોન લઈને આવ્યા છે, પણ અમે 15,000 જે લંઘા કર્યા એ લંઘા લઈને આવ્યા છે અને અમે કોઈ નિયમ તોડ્યો નથી। નિયમની અંદર એવું હતું કે અમે જોનમાં ડીજે લઈને ના જાવ, પણ અમે અત્યારે ડીજે લઈને આવ્યા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે બીજી જોન આવેલી છે, માફ કરજો, પણ એ હોમેથી ડીજે લઈને આવેલા છે, એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે એમ। અને એક ખાલી મામૂલી ડીજે અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ, એમાં તમે કોઈ દેશદ્રોહી ગદ્દાર ને આન તેન ઘણું બધું બોલી ગયા છો, એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો ને ચોખવટ કરો। ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે, બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ। સમાચારમાં આગળ વાત કરીએ, વડોદરામાં સામાન્ય બાબતે યુવક પર જીવલેણ હુમલો થયો। માત્ર 150 રૂપિયાની લેતી દેતી મામલે જીવલેણ હુમલો થયો। માથાભારે તત્વો દ્વારા ચપ્પુના ઘા ઝીકી હુમલો કરવામાં આવ્યો। 2 શખ્સોએ પકડ્યો અને ત્રીજાએ લોહી લુહાણ કર્યો। લોહી લુહાણ હાલતમાં યુવકની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। તો વડોદરામાં આવા માથાભારે તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સંસ્કારી નગરી કે જ્યાં હવે આ પ્રકારની ઘટનાઓમાં ખૂબ વધારો નોંધાયો છે। માત્ર 150 રૂપિયાની બાબતે ઝઘડો થયો અને યુવક પર જીવલેણ હુમલો થયો, જેમાં 2 શખ્સોએ યુવકને પકડ્યો અને ત્રીજાએ લોહી લુહાણ કર્યો। આ લોહી લુહાણ યુવક તેને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ આ ઘટના બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ પેટ્રોલિંગને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। આ સામાજિક તત્વોમાં પોલીસનો ડર ન હોય તેવું પણ લાગી રહ્યું છે। માત્ર 150 રૂપિયાની લેતી દેતી મામલે આ જીવલેણ હુમલો થયા હોવાની પ્રાથમિક વિગત છે। માથાભારે તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો। મારા 150 રૂપિયા મહેનતના છે, તમે મને પાછા આપો, તો એ ઘર પાસે ગારો ગલત કરવા લાગ્યા। તો મારા છોકરા એટલું કીધું કે એ ગારો ગલત ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, હવે એ ગારો ગલત કરશો ના, એવું કરીને એ લોકો જતા રહ્યા। આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા 150 રૂપિયા લે, એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ 2 જણે પકડ્યું અને એક જણે ચપ્પુના ઘાવ માર્યા। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો।
વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ અંબાજીની, જ્યાં પૂર ઝડપે આવતી સ્કોર્પિયો કારે અકસ્માત સર્જ્યો। બેફામ સ્કોર્પિયો ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ। રાત્રિ દરમિયાન ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ફૂટેજ વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। યાત્રાળુઓની સુરક્ષા માટે કડક પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી છે। શક્તિપીઠની પવિત્રતા જાળવવા લોકોમાં એક સૂર જોવા મળ્યો। તો રાજ્યમાં ફરી એકવાર રફતારે કહેર મચાવ્યો। કહીને થાક્યા કે ઝડપની મજાએ મોતની સજા, પણ કોઈ સમજે તો ને। 2 દિવસમાં થયેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી જોશો તો તમે પણ કહેશો કે જરા જોઈને વાહન ચલાવો। બંધ કરો ઝડપની મજાનો આ ખેલ। નફટ નબીરાઓને ભાન જ નથી કે રસ્તા પર નીકળો તો તમારી સાથે બીજાના જીવનું પણ ધ્યાન રાખવાનું હોય છે। શા માટે આ એક વાત ગળે નથી ઉતરતી કે તમારી એક ભૂલ કોઈના જીવનને હંમેશ માટે પૂરું કરી દે છે। આવી જ કેટલીક ઘટનાઓ ગુજરાતમાં બની। જાણે કોઈને ખાટલા ભેગા કરી દીધા તો કોઈને સીધા ઉપર જ પહોંચાડી દીધા। ટ્રેક્ટર મહિલા પર ફરી વળ્યું। આ દ્રશ્યો આપને હચમચાવી નાખશે, જે સુરતથી સામે આવ્યા। સુરતના અલથાણ ભટાર વિસ્તારમાં ગમફાર અકસ્માત સર્જાયો। ટ્રેક્ટર રિવર્સ લેતા સમયે મહિલા નીચે પટકાઈ। ત્યાં સુધી ટ્રેક્ટર ચાલકને ખબર પણ ન પડી। જો કે અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા, મહિલાને બહાર કાઢી। જો કે ટ્રેક્ટર નીચે આવી જતા મહિલાને ગંભીર ઈજા પહોંચી તો ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો। નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ બહાર ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે એક નિર્દોષ મહિલા ટ્રેક્ટર નીચે આવી ગઈ। સદનસીબે આ અકસ્માતમાં મહિલાનો જીવ બચી ગયો। કેટલાક લોકો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી કે ટ્રેક્ટર ચાલક નશાની હાલતમાં હતો, જ્યારે કેટલાકનું કહેવું હતું કે કન્સ્ટ્રક્શન સાઇટ પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન નથી રખાતું। બાળક દોડ્યું ને બાઇક સાથે અથડાયું। વલસાડની આ ઘટના આપને હચમચાવી નાખશે। આ દ્રશ્યો માતા પિતા ખાસ જોઈ લે, તેમના બાળકને પણ સમજ આપે કે જો રસ્તો ક્રોસ કરતા હોય તો શું સાવધાની જરૂરી છે। વલસાડ જિલ્લાના વાપીના મુક્તાનંદ માર્ગની આ ઘટના છે, જ્યાં બાળક એક મહિલા સાથે રોડ ક્રોસ કરવા જાય છે। મહિલા બાળકની આંગળી પકડવા જાય છે, પરંતુ બાળક હાથ છોડાવીને ભાગી જાય છે અને પછી જે થયું તે આપની સામે છે। પૂરપાટ ઝડપે દોડતી બાઇક સાથે બાળક અથડાઈ ગયું ને 20 ફૂટ દૂર ફંગોળાયું। બાઇક ચાલક પણ નીચે પટકાયો। બાળક ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયું, પરંતુ જે ભૂલ અહીં આ બાળકના માતા પિતાએ કરી તે તમે ના કરતા। બાઇક સવારને ભારે પડી સ્પીડ। સુરતના રસ્તા પર સર્જાયો અકસ્માત। વાડીવાલા પેટ્રોલ પંપ પાસેના રસ્તા પર રોજની જેમ ટ્રાફિક જામ છે। વાહન ચાલકો આવન જાવન કરી રહ્યા છે। તેવામાં જ બમ્પ હોવાના કારણે કાર ધીમી પડે છે। પાછળથી આવતી બાઇક ધડાકાભેર કાર સાથે અથડાય છે અને પછી બાઇક ચાલક નીચે પટકાય છે। એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો તે સમયના આ સીસીટીવી પણ છે। બાઇક ધડાકાભેર કાર સાથે અથડાઈ। અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા તેને બારડોલી રેફરલ હોસ્પિટલ ખસેડાયો। ખરાબ રસ્તાના કારણે અકસ્માત। રાજકોટના બાપા સીતારામ ચોક પાસે અકસ્માત સર્જાયો। મવડી રોડ પર અકસ્માત થતા મહિલા સમેત 2 પુરુષ નીચે પટકાયા અને 2 વ્હીલર પણ દૂર જઈને પડ્યું। રાતના અંધારામાં થયેલો આ અકસ્માત કેવી રીતે થયો તે જ કોઈ સમજી ન શક્યું, કારણ કે સામેથી કોઈ બીજું વાહન પણ આવતું ન હતું કે પછી રસ્તામાં કૂતરું, બિલાડું કે ગાય પણ આડી નથી આવી, તો પછી આ લોકો નીચે કેવી રીતે પડ્યા? આપને જણાવી દઈએ કે ખરાબ રસ્તાના કારણે 3 લોકો ભોંય ભેગા થઈ ગયા। રસ્તામાં ખાડાઓનું રાજ હોવાના કારણે રાત્રે આ ખાડો ન દેખાયો અને જેના કારણે એક મહિલાને હોસ્પિટલ ભેગા થવું પડ્યું। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કાર ડિવાઈડર પર ચડી ગઈ। રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ગેમ ઝોન નજીક એક કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ ને પછી જાણે કે કાર 2 ફાંટામાં વહેંચાઈ ગઈ હોય તેમ દેખાયું। કાર ચાલકે કાર પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ને સીધી કાર ડિવાઈડર પર ચડી રેલિંગમાં ઘૂસી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ડમ્પર ચાલકે લીધો એકનો જીવ।
અમદાવાદમાં ડમ્પર ચાલકો બન્યા બેફામ. વસ્ત્રાલ રિંગ રોડ પર બાઇક ચાલકને અડફેટે લેતા તે નીચે પટકાયો. ઓઢવ બ્રિજ ઉતરતા સમયે ડમ્પરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી.